નમસ્તે મિત્રો, અગાઉ આપણે નો, ની, નું અને ના વડે ખાલી જગ્યા પૂરવાની હતી, પૂરી. હવે અહીંયા છે દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો, તો અહીંયા શું આવશે? તો કે દોસ્ત ના ડબ્બામાંથી. બરાબર, તો અહીંયા ખાલી જગ્યામાં ના આવશે. દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. દુર્યોધનને ભીમની બહુ બીક લાગે. બરાબર, પાંડવો યુધિષ્ઠિરનું કેવું માને. ત્યારબાદ છે તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખવાનું છે. તો આપણને એક અહીંયા ઉદાહરણ આપ્યું છે, બે વાક્યો આપ્યા છે. મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે. તો આમાંથી તમને કઈ પેન્સિલ ગમે છે, લાંબી ગમે છે કે ટૂંકી? તો અહીંયા જુઓ, ઉદાહરણમાં આપણને ટૂંકી પેન્સિલ સામે ટીક કરેલું છે. બરોબર, તો જે ગમે એ વસ્તુ પહેલા લખવાની અને જે નથી ગમતું એ પછી. તો આખું વાક્ય બે છે એનું એક વાક્ય બનાવવાનું છે. તો પહેલા લખશું કે મને ટૂંકી પેન્સિલ ગમે, પછી અલ્પ વિરામ આવશે, કેમ કે વાક્યને જોડે છે. બરોબર, એટલે કે થોડુંક આપણે અટકી જવાનું છે. મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. બરોબર, કેમ કે ટૂંકી ગમે છે, લાંબી નથી ગમતી, તો ત્યાં આગળ શું ઉમેરવાનું આવશે? ન. બરોબર, બીજું એક આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા શું કીધું છે? મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. તો તમને ક્યારે રમવું ગમે? તો સાંજે. બરાબર, તો સાંજેમાં આપણે શું કરીશું? ટીક કરીશું. તો અહીંયા તમારે પહેલા લખવું પડશે કે મને સાંજે રમવું ગમે, પછી અલ્પ વિરામ કરીશું અને લખશું મને સવારે રમવું ન ગમે. બરાબર, ન અંદર ઉમેરવું પડશે. પછી છે મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ભાવે. તો તમને કઈ રોટલી ભાવે? તો કે તમારે જે ભાવતી હોય એ લખવાની છે. તો હું અહીંયા પાતળી રોટલીમાં ટીક કરું છું. મને પાતળી રોટલી ભાવે. તો અલ્પ વિરામ કરીને લખીશું મને જાડી રોટલી ન ભાવે. બરોબર, એવી જ રીતે આગળ જોઈએ તો કે મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ગમે. તો તમને કઈ સાયકલ ગમે છે, ઊંચી કે નીચી? તો એમાં તમારે શું કરવાનું છે? ટીક કરવાનું છે. તો હું છે અહીંયા ઊંચી સાયકલમાં ટીક કરું છું. મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ન ગમે. બરાબર, એવી રીતે લખવાનું છે. ત્યારબાદ જોઈએ મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ગમે. તો તમને કેવું દફતર ગમે એ તમારી સામે અહીંયા ટીક કરવાનું છે. તો હું અહીંયા હળવા દફતરમાં ટીક કરું છું. મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ન ગમે. બરાબર, બે વાક્યનું એક વાક્યમાં આપણે લખવાનું છે. મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ભાવે. તો મિત્રો તમને કેવું ભાવે છે એમાં તમારે ટીક કરવાનું છે. તો હું ગરમમાં ટીક કરું છું. તો કે મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. જો તમને ઠંડુ દૂધ ભાવતું હોય એમાં તમે ટીક કર્યું હોય તો તમે શું લખી શકો? મને ઠંડુ દૂધ ભાવે, મને ગરમ દૂધ ન ભાવે. તો એવી રીતે લખવાનું છે. ત્યારબાદ જોઈએ મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ગમે. તો મને કેવું ગમે? નાનું. તમને જેવું ગમતું હોય એવું તમારે લખવાનું છે મિત્રો. તો લખવાનું મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ન ગમે. તો આવી રીતે વાક્યો તમારે લખવાના છે. પછી જે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો મિત્રો. તો જોઈએ આરતી અને આયુષ. આરતી અને આયુષ ભાઈ બહેન. આરતી મોટી ડાહી, આયુષ નાનો પણ બધાયના ચાડા પાડે. આરતી જે કરે એ બધું આયુષ પણ કરે. આરતી રૂમમાંથી બહાર આવી તો આયુષ પણ બહાર આવ્યો. બે ભાઈ બહેનની વાત છે, એમાં આરતી મોટી છે. આરતી ઉંબરો કૂદી ગઈ, આયુષ પણ ઉંબરો કૂદી ગયો. આરતી બેસી ગઈ, આયુષ પણ બેસી ગયો. આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો.
આરતી ધાબે ચડી, આયુષ પણ ધાબે ચડ્યો. આરતી હસી, આયુષ પણ હસ્યો. જો મિત્રો, આમાં આપણને શું કહેવા માંગે છે થોડુંક તમે જુઓ. અહીંયા આરતી બહાર આવી, જ્યારે સ્ત્રી માટેનું હોય, સ્ત્રીલિંગ હોય તો આવી, અને પુરુષ માટેનું હોય તો આવ્યો. બરોબર, એ એક જોવાનું છે. પછી કૂદી ગઈ તો કૂદી ગયો. બરોબર, છોકરીઓ માટે કૂદી ગઈ, પુરુષ માટે ગયો. સ્ત્રીલિંગ હોય તો ગઈ, અહીંયા તે ગયો. બેસી ગઈ, બેસી ગયો. ઊભી થઈ તો ઊભી થયો. બરાબર. ધાબે ચડી તો ધાબે ચડ્યો, ચડી તો ચડ્યો. હસી તો હસ્યો. આવી રીતે ઉદાહરણ પ્રમાણે બનાવવાનું હોય તો આવી રીતે બને. બરાબર. આરતી હસી, આયુષ પણ હસ્યો. આરતી ધાબુ વાળવા લાગી, આયુષ ઊભો જ રહ્યો. બરોબર. તો અહીંયા આપણને થોડાક શબ્દો મળે છે. બરોબર, જાણવાના છે કે સ્ત્રીલિંગ હોય તો ચડી, થઈ, ગઈ, હસી, અને પુલ્લિંગ હોય તો હસ્યો, ચડ્યો, થયો, ગયો. બરોબર, એવી રીતે આપણે લખવાનું છે મિત્રો. પછી છે વાંચો, સમજો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો, ત્યારબાદ વર્ગ સમક્ષ મોટેથી વાંચો. બરોબર, વર્ગ સમક્ષ મોટેથી વાંચવાનું છે. વિદ્યાર્થીઓ ખાલી જગ્યામાં જવાબ લખી લે, ત્યારબાદ એક પછી એક એમ ઊભા થઈ આ વાક્યની જોડ વર્ગ સમક્ષ મોટેથી વાંચે. બરોબર, જેમ કે એક વિદ્યાર્થી ઊભો થાય અને વાંચે, શર્મિષ્ઠા ગીત ગાતી હતી, દક્ષ ગીત ગાતો ન હતો. બરોબર. તો અહીંયા મિત્રો નામ એવા છે ને, જે આ જોડિયો છે તો આ પણ જોડિયો છે, એવા નામ થોડાક પ્રાસ એમાં રચતા હોય, થોડુંક અંદર આવી જતું હોય એવું આપણે લખવાનું છે. ત્યારબાદ છે કે મૌનસ દોડીને જતો હતો, મૌનસ, અને મૈત્ર ઈ દોડીને જતી ન હતી. તો અહીંયા શું લખશું મિત્રો? જતી ન હતી. બરોબર, તમારે અક્ષર થોડાક સારા કરવાના છે મિત્રો. હતી. પછી છે મહર્ષિ શાળામાં આવવાનો છે. મહર્ષિ છોકરા નામ છે તો અહીંયા માનસી આપણે લખી દઈશું, મહર્ષિની જગ્યાએ માનસી. બરોબર, માનસી શાળામાં આવવાની છે. બરોબર. શાર્દુલ ઘરકામ કરતો હતો તો શ્રેયા ઘરકામ કરતી ન હતી, એમ લખીશું આપણે. શ્રેયા ઘરકામ કરતી ન હતી. ન હતી. ન હતી. ન હતી. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો તો પ્રિયાંશી, અહીંયા શું આવશે મિત્રો? પ્રિયાંશી લખીશું. પ્રિયાંશ, પ્રિયાંશી. તો તમે અહીંયા પ્રિયાંશી લખી નાખજો, કેમ કે ટ્રાય તો કરું છું પણ પ્રિયાંશી. બરોબર, પ્રિયાંશી ક્રિકેટ રમવા આવેલી. બરાબર, તો આવી રીતે તમારે લખવાનું છે. પછી છે અભિનય સાથે ગાવાનું મિત્રો. દરિયા કાંઠે આ ગીત છે. બરોબર, બાળ રાજાનું ગીત છે. તો ગીતમાં જોવાનું કે બાળ રાજા શું શું કરે છે. બરોબર, તો કે દરિયા કાંઠે રમવા ચાલો ને નાના બાળ રાજા, દરિયા કાંઠે રમવા ચાલો ને નાના બાળ રાજા, રેતીમાં રમવાને ચાલો રે બાળ રાજા, શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું, કાગળની હોડીને પાણીમાં તરાવશું, મોજા સાથે બાથ ભીડીશું ચાલો બાળ રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા,
રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું. નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું. પાણીમાં છપછપિયા કરશું ચાલો બાળ રાજા. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા. ઊંચા ઊંચા આ ભલે સૂરજ દાદા આવશે. સંધ્યા રંગોને પાણીમાં બીછાવશે. દરિયામાં એ રંગો જોવા ચાલો બાળ રાજા. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે. ગીત મધુરા ગાશું દરિયો હિલોડા લાવશે. મોજામાં હિલોડા જોવા ચાલો બાળ રાજા. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા. તો મિત્રો આ ગીત કોણે લખ્યું છે? તો કે મહેન્દ્રભાઈ જોશીએ લખ્યું છે. સારું, ચાલો હવે તમને ગીત સમજાવું છું. શું કે છે મિત્રો કે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા, એટલે કે નાના બાળકો દરિયા કાંઠે રમવા ચાલો. બરોબર. રેતીમાં રમવાને ચાલો નાના બાળ રાજા. રેતીમાં રમવા ચાલો નાના બાળ રાજા. બરોબર. શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું. તો માળા શેની બનાવવાની કે છે? શંખલા અને છીપલા વીણીને. મિત્રો દરિયા કિનારે છે ને શંખલા અને છીપલા ને એવું હોય, કેમ કે દરિયામાં ઈયળો હોય ને, ઈયળોમાંથી આ શંખ ને છીપ ને એવું બધું બને છે, જીવડામાંથી. બરોબર, કે એવા જીવડામાંથી બને છે. દરિયા કિનારે વધારે હોય શંખ છીપ ને એવું બધું. પછી છે કાગળની હોડીને પાણીમાં તરાવશું. તમે રમવા આવો પછી આપણે શું કરશું? તો કે શંખલા છીપલા વીણી માળા બનાવશું. કાગળની હોડી પાણીમાં તરાવશું. પછી મોજા સાથે બાથ ભીડીશું ચાલો બાળ રાજા. મોજા સાથે શું કરવાનું કે છે? બાથ ભીડવાનું. પછી છે રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું. રેતીના બંગલાઓ મિત્રો જો દરિયા કિનારે રેતી હોય, બરોબર, તો બાળકો શું બનાવતા હોય? ઘર બનાવતા હોય, બંગલા બનાવતા હોય. પગ પોતાનો રાખે, એના ઉપર મોટો ઢગલો કરે ને પછી હળવે હળવે પગ લઈ લે ને પછી સરસ મજાનો આકાર દે છે. બરોબર. નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવશું. નાની ઢીંગલી માટે શું લાવવાનું કે છે? ખુરશી અને ટેબલ. પછી કહે છે કે પાણીમાં છપછબિયા કરશું ચાલો બાળ રાજા. કે મજા આવશે તમને. આપણે પાણીમાં શું કરવાનું છે? છપછબિયા કરવાનું છે. બરોબર. ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે. સંધ્યા રંગોને પાણીમાં બિછાવશે. જો મિત્રો, તો મેં સંધ્યા એટલે શું મિત્રો? કે જે સાંજનો સમય હોય, હજુ અંધારું ન થયું હોય, સૂરજ આથમવાનો હોય અને એની પહેલાનું જે વાતાવરણ હોય છે અને જે રંગો તમને આખું આકાશ કેસરી કેસરી દેખાય છે. બરોબર, તો એને શું કહેવાય મિત્રો? સંધ્યા કહેવાય. સવારે તમે જોજો, સૂરજ ઉગવાનો હોય ને ત્યારે હજુ બહાર આવ્યો ન હોય, પણ આપણને વાતાવરણ આકાશ કેવું લાગે મિત્રો? કેસરી કેસરી લાગે છે, રંગબેરંગી લાગે છે. બરોબર, કેસરી પીળું એવું લાગે છે. તો એને ઉષા કહેવાય, એને પરોઢ કહેવાય. અને સાંજનું જે એવું વાતાવરણ થાય છે એને શું કહેવાય મિત્રો? સંધ્યા કહેવાય. એ ખાસ ધ્યાન આપજો. તો કે સંધ્યાના રંગોને પાણીમાં બિછાવશે. કોણ? તો કે સૂરજ દાદા. અને શું કે છે? કે દરિયામાં એ રંગો જોવા ચાલો. મજા આવશે દરિયામાં એ રંગો જોવાની. બરોબર, વાતાવરણ સરસ મજાનું છે, એ વાતાવરણ જોવાની મજા આવશે. એટલે ગીત મધુરા ગાશું દરિયો હિલોડા લાવશે. દરિયા હિલોડા લેશે અને ગીત મધુરા ગાશું. બરોબર. મોજામાં હિલોડા જોવા ચાલો બાળ રાજા. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા. તો આ હતું મહેન્દ્રભાઈ જોશીનું ગીત હતું. બરોબર, દરિયા કાંઠે. પછી છે વાતચીત. તો કે સૌથી પહેલા આ ગીતના આધારે બાળકો સાથે વાતચીત કરો કે બાળ રાજા દરિયા કાંઠે શું શું કરવાના છે. આ વિગતો બોર્ડમાં લખવાની. ત્યારબાદ બાળકોને પોતાના અનુભવ વિશે વાત કરવાની. તો બાળ રાજા મિત્રો છે એ દરિયા કાંઠે શું શું કરવાના છે? તો કે બાળ રાજા છે તો કે જોઈ લઈએ અહીંયા આપણે પહેલાથી. તો કે બાળ રાજા શંખલા છીપલા વીણી માળા બનાવશે. કાગળની હોડીને પાણીમાં તરાવશે. મોજા સાથે બાથ ભીડશે. રેતીના બંગલા બનાવશે. નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ લઈ આવવાના છે. પાણીમાં છબછબિયા કરશે. બરોબર. અને સૂરજના રંગોને
દરિયામાં જોશે, નાની માછલીઓ કાંઠે રમવા આવે એને જોશે, ગીત મધુરા ગાશે, બરોબર. તો બાળરાજા એ બધું કરવાના છે મિત્રો.